ક્રિશ્ચિયન ધર્મજનો માટે નાતાલના પવિત્ર તહેવારની શરૂઆત થઈ ગઈ છે. આ પવિત્ર અઠવાડિયા દરમિયાન નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય આણંદના ચાવડાપુરા ખાતે મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાન દ્વારા એક સાન્તા પરેડનું આયોજન કરાયું. આ સાન્તા પરેડમાં મોટી સંખ્યામાં ધર્મજનો સાન્તા ક્લોઝના લાલ ડ્રેસ સાથે માથે ટોપી મૂકીને ઉપસ્થિત રહ્યા હતા અને ક્રિષ્ના કોર્નરથી શરૂ થયેલી આ સાન્તા પરેડ ચર્ચ ખાતે સમાપ્ત થઈ હતી. આ બાદ ચર્ચ કમ્પાઉન્ડમાં 30 ફૂટ ઊંચા ક્રિસમસ ટ્રીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સમયે ધર્મજનોએ આનંદ અને ઉલ્લાસથી એકબીજાને શુભેચ્છા પાઠવી ગરબા અને ડાન્સમાં ભાગ લીધો હતો. આ દરમિયાન ફાધર, સિસ્ટર સહિત આસપાસના ગામના ધર્મજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ચર્ચ કમ્પાઉન્ડ આનંદ અને ઉલ્લાસથી ગુંજી ઉઠ્યું હતું. ડિયર ફ્રેન્ડ્સ, સૌપ્રથમ તો નાતાલની શુભેચ્છાઓ પાઠવું છું. મેરી ક્રિસમસ. આજના આ પવિત્ર દિવસે ચાવડાપુરા જીટોડિયા ધર્મ વિભાગમાં આજથી નાતાલની ઉજવણીનો શુભારંભ થાય છે. તમે મારી પાછળ જોઈ રહ્યા છો કે 30 ફૂટ ઊંચું ક્રિસમસ ટ્રી બનાવવામાં આવ્યું છે. એનું અત્યારે અનાવરણ થયું છે. સાન્તા પરેડથી આની શરૂઆત થઈ છે અને ઘણા બધા ધર્મજનો એમાં જોડાયા છે. નાતાલનો આ પ્રસંગ, આ તહેવાર એ પ્રભુ ઈસુનો પ્રેમ અને ક્ષમાનો સંદેશ આપે છે. દુનિયાના બધા જ લોકો જે એકમેક સાથે જીવે, એક કુટુંબની ભાવનાથી જીવે, એ માટે પ્રભુ ઈસુ આ દુનિયામાં આવ્યા હતા. અત્યારે દુનિયાની અંદર ઘણી બધી જગ્યાએ યુદ્ધનો માહોલ છે અને લોકો ચિંતામાં છે. એવી પરિસ્થિતિની અંદર પ્રભુ ઈસુ શાંતિના રાજા તરીકે અહીંયા સ્થપાય અને હંમેશા એ શાંતિ લોકોના દિલોમાં રહે એવી શુભેચ્છા. ફરી એક વખત તમને મેરી ક્રિસમસ અને હેપી ન્યૂ યર. મે ગોડ બ્લેસ યુ.